પટોળા કળાને જીવંત રાખતો સોમાસર ગામના આ પરિવારને મળ્યો, પરંતુ પાટણનું પટોળું સુરેન્દ્રનગરમાં આવ્યું કેવી રીતે? છેલ્લા 58 વર્ષથી વિઠ્ઠલભાઈ વાઘેલા અને તેમનો પરિવાર ગુજરાતની પરંપરાગત પટોળા કલા સાથે જોડાયેલો છે, જે 1970માં પટોળાને સૌ પ્રથમવાર સોમાસર ગામ લઈ આવ્યા. વિઠ્ઠલભાઈએ પટોળા કળાને દરજ્જો આપવા માટે સરકારી શિક્ષકની નોકરી પણ છોડી દીધી અને 1966 થી 1969 સુધી રાજકોટમાં રહીને પટોળા બનાવવાનું શીખ્યા. તેમણે ઘણા પરિવારોને આ કળા સાથે માત્ર જોડ્યા જ નહીં, પરંતુ ગામની આર્થિક સ્થિતિમાં પણ સુધારો લઈ આવ્યા છે. આજે ગામના 60 થી 70 પરિવારો આ માત્ર કળા પર નિર્ભર છે. ગામના લોકો ભણતર સાથે સાથે કલાનું પણ મહત્વ શીખે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. પિતાના આ પ્રયાસોથી પ્રેરિત થઈને તેમના બંને દીકરાઓએ પણ સરકારી નોકરી છોડી દઈ આ પરંપરાગત કલાને અપનાવી દીધી. આ કલાકારો પરંપરા તોડીને અત્યંત આધુનિક ડિઝાઇનના પટોળા બનાવે છે. પટોળા બનાવવા માટે કાચું મટીરિયલ બેંગ્લોરથી અને રેશમના તાર સુરતથી મંગાવવામાં આવે છે. આ કારીગરો હાથ વડે જ વણાટ કરી પટોળા પર છાબડી ભાત, માણેક ચોક, નારી કુંજર, ચંદા ભાત, નવરત્ન, ચંદા, પાન ભાત કલાત્મક ડિઝાઇન આપી આકર્ષક અને મન હરી લે તેવા પટોળા સાડી, દુપટ્ટા, ચણિયાચોળી તૈયાર કરે છે. ઠેર ઠેર યોજાતા વર્કશોપ કરીને પરંપરાગત કલાનું મહત્વ લોકો સુધી પહોંચાડે છે. આ કલા પ્રત્યેક કલાકારની મહેનત અને સૂઝબૂછને દર્શાવે છે. વિઠ્ઠલભાઈના પરિવારની આ કળાને સાચવી રાખવા માટે ઘણા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. આ પરિવારના સમર્પણને લીધે આજે માત્ર સોમાસર ગામ જ નહીં, પણ પૂરા ગુજરાતને તેમના પર ગર્વ છે. તમને વિઠ્ઠલભાઈનો આ પ્રયાસ કેવો લાગ્યો? અમને કમેન્ટમાં જરૂર જણાવો.